માતાજી. હાલો. હાલો, જય માતાજી. જય માતાજી. હમણાં એક ફેસબુકમાં વિડીયો આવ્યો હતો, જોયો તો? શેનો? પ્લેન ઉપર ચડ્યું અને ઉપર ગયું ને ત્યાં પેટ્રોલ થઈ ગયું. ઉપર ગયું તો પેટ્રોલ થઈ ગયું? હા, ઉપર ગયું ત્યાં પેટ્રોલ થઈ ગયું. તો રસ્તો ની આખરે તો ઊભું ક્યાં રાખે પાર્કિંગ વગર? એ તો પાછું ઉતારવું પડે. પાછું ઉતારવું ક્યાં ને કઈ રીતે ઉતાર્યું છે ને કેમ કર્યું છે એ તો માની ગયું ઉતાર્યું છે, પણ આ પેટ્રોલ વગરનું પ્લેન લઈને ગયા કેમ એવડે એ લોકો? એટલે આમાં એવું કાંઈ ન હોય, માહે પ્રજા એવી પાકી હોય કે માની લે લઈને હજી પાર્કિંગમાં પાર્ક કર્યું, ગમે ત્યાંથી ફેરો કરીને આવ્યા કે તો પ્રજા ડાયરેક્ટ ચક્કર મારવા લઈ જાય હોય તો બાપા ઘડીક હમણાં બાપા હુતા છે ને એક ચક્કર મારી આવી તો પ્રજા તો જાય, પણ પછી વાંહે મારી ત્યારે જવાની પ્રજા બીજી ભેગી જાય. પણ એ લોકલ સકડો રિક્ષા તો નથી કે પાર્કિંગમાં પડી છોકરા ન હોય ભાઈ, બધું એમ જ હોય. જેમ તારી મારી ગાડી પડી હોય ને એમ ત્યાં એને છોકરા હોય, એનો પાયલોટ હોય, એના છોકરા હોય, પછી એના ભાઈબંધ હોય ને એના ભાઈબંધના છોકરા હોય. બાપા ઘડી ખુઈ ગયા છે, હાલો આપણે એક ચક્કર મારી આવી. તા તો એક ચક્કર મારવામાં 2-3 કલાક બાપા નીંદર કરી હોય ને તા તો 2-3 કલાક ઉપર ચક્કર મારી આવે, આટો મારીને પાછા આવે. બાપા પછી ફેરો કરવા જાય અડધે પગે ખબર પડી ગઈ, લ્યો આપણે ગાડી લઈને કેમ જતા હોય, અડધે હાઈવે ઉપર પોગી તો લ્યો ટાંકી ખાલી થઈ ગઈ. કેમ ટાંકી ખાલી થઈ ગઈ? શું કાંઈ આપણે પ્લેન જે રહ્યું એનું ઓલો કટઆઉટ ને મીટર બતાવે, મીટર નો કાંટો છોટી ગયો હોય છે, બંધ થઈ ગયો હોય છે, કે પેટ્રોલ નહીં દેખાણું હોય. હવે એ તો મારે મોટરસાઇકલ માં એવું થાય છે. માની લે ફૂલ ટાંકી કરી પછી હું ભરોસે હોય કે હમણાં હાલથી તો છોકરા કેટલું વાપરીએ હોય, રખડીએ ચક્કર મારીએ, કઈ ખબર ન હોય, કાંટો ન બતાવતો. અત્યારે ભરોસો કરવાનો હોય કરાય, નો કરવાનો ભરોસો થોડો કરાય. મોટરસાઇકલ માં પેટ્રોલ થઈ ગયું ગમે ઉભું રાખી મોટ લેવો હોય આપણે, મોટરસાઇકલ નો કાંટો મીટર નો બદલે, એમ પ્લેન માં કોઈને મીટર બદલવાનું ટેવ ન હોય. મીટર નો કાંટો બદલાવાની ટેવ ન હોય તો કઈ નહીં, પણ ચેક કરીને તો જવાય ને. કઈ મોટરસાઇકલ હોય તો ગમે ને રસ્તામાં ઉભું રહી આપણે મોટરસાઇકલ લાગી ઘણી હોય, આ મલાવીને જોઈ જવું હાલો કે આ થઈ ગયું એમ છે બરોબર ખોલીને. કઈ હાવ આમ રામ ભરોસે થોડા હાલે કઈ આમ એવું કઈ પેસેન્જર ભરાણા આપણે કેમ ઓલા ઇકો વાળા બધા ચોકડીએ બધા ઉભા રહીએ, પેસેન્જર ભરાણા એટલે ગાડી લઈને નીકળ્યા, બસ એની કોઈ આને એમ જ હોય. ઉપરથી ટિકિટ બધી બુક થઈ ગઈ, પેસેન્જર આવી ગયા, હાલો જલ્દી ભાગી લ્યો. બીજું કાંઈ એવું તો ખરું ને, એવું તો ખરું ને બપોર વસાડે આરામ કરવા હુતા હોય અને ઉઠીને સીધા મોઢું ધોઈને સીધા સીટ માથે બેસી ગયા, એવું જ ખરું ને? હા બસ ઈ જ બધા. માન લે સામાન્ય સકડો ના ડ્રાઈવર કે ઓટો ના ડ્રાઈવર કે ઇકો ના ડ્રાઈવર કે પછી પ્લેન ના પાયલોટ કે એ બધા હરખા જ હોય, ડ્રાઈવર બધા હરખા જ હોય. હું સવારમાં વેલો 4 વાગે બકાલું ભરવા જાઉં છું, કાંઈ મોઢું ધોયું ને કાંઈ ન ધોયું, નીંદર ઉડી કે ન ઉડી, રોડા ચડવી તે ખબર પડે. હું કઈ ગોંડલ જવાનું બદલે આમ બિલિયાળા બધા આમાં એમ જ હોય, બીજું કાંઈ ન હોય. બિલિયાળા થી પાછી મારો હાલ આમ ક્યાં જાઉં છું, મારે આમ જવાનું. માંડ ઘરે 2-3 કલાક નીંદર હોય, બાજુ એમાં પાછી નીંદર ન કરવાથી બાકી હોય કે ઓલું બાકી છે ઓલું બાકી છે, પગાર કેદી આવે છે ને, એટલે બીજા જલ્દી ઉતાવળ ભાગે, પછી ખબર પડે કે લ્યો પેટ્રોલ નથી. બાકી બીજું કાંઈ ન હોય. એ તો ગમે ત્યાં જાય, પછી મરવા વાળા મરી જાય. આમાં જો ઓલા બીજા મરી ગયા ને કે કેટલા જણા એમાં મરી ગયા, અને આમાંય મરી જાત પણ રહી ગયા. ભૂલમાં જ થાય. ભૂલું ન કરાય ને, આ એની મૂર્ખાઈ કહેવાય ને. મૂર્ખાઈ જ ને, બીજાને મોતે બીજા મારી નાખે. ભૂલ બધા વગર મોતે બીજા મરી જાય ને આમાં. એ તો એમ જ છે. આપડે માન લે ઇકો વાળો દારૂ પી ગયો હોય કે ઇકો વાળો પેટ્રોલ બરોબર 100 ઉપર જતો હોય ને પેટ્રોલ પતી ગયું કે ગેસ પતી ગયો તો 100 ઉપર જતો હોય તો અહીં 100 ઉપર જ આવતો હોય, પતી ગયું ગુર થવા મને ડાયરેક્ટ 20-30 ની ગાડી આવી તો વાંહે બીજો ઠોકી જ દે ને. આમાં એમ જ થાય. હવે આપડે તો જેથી પ્લેન માં બેહવું છે ને તેથી અંદર બેહતા પેલા કેવું, પેલા એન્જિન ચેક કરી ભાઈ, ટાંકી આપણે ચેક કરવાની, એન્જિન ઓકે છે, પછી પેટ્રોલ ચેક કર. પેટ્રોલ છતાં એની માથે ભરોસો નહીં કરવાનો. આપણે ઢાંકણું ખોલીને જોઈ આવવાનું પેટ્રોલ ચેક નથી, પેટ્રોલ ચેક નથી એમ. હા, પછી રસ્તામાં ઉભું રહી જાય. આપણે ક્યાં ડબલા લઈને દોડવું પછી પેટ્રોલ લેવા ઉપર આકાશમાં? ઓલા એમ કીધું પેસેન્જર છો કે ચેક કરવા આવ્યો છો? ચેક કરવું પડે ભાઈ, તરત મુદ્દો બતાવવાનો. જો આ જગ્યાએ આવી રીતે કર્યું હતું, અધવસાળે ઉભું રહી ગયું, શું કરવું પછી? તમારી વાહ અમારે મરી જવું ત્યાં તો ઉપર થી બૂમ દઈને પડે એ લ્યો. એટલું જ થાય, બીજું કઈ ન થાય. પછી અડધા ની પ્લેન માં ભરી જાય ને અડધા પછી ઘરના બારે.
ત્યાં નો ધૂપકો મરાય કે નો દોડવા મંડાય કાંઈ નો થાય. ધૂપકા ક્યાંથી મારી ત્યાં પટા બાંધી દે ન્યાય બાંધીને રાખે છે આમ ખૂટિયા બાંધ્યા હોય ને એમ બાંધી દે. હા જેમ ખૂટિયા આપણે ઓલા વાડામાં કેમ પૂર દઈ હા અને પછી સડે ને ત્યારે પટા બાંધીએ. પટો છોકરીઓ આટા મારતી હોય એ કે એકે હલતા નહીં હો કે સડે છે સાલગી એકે હલતા નહીં. બધાને પટા બાંધી દઈએ અને પછી આપણી રીતના મારે બાંધી દઈએ કે હાલો વાંધો નહીં. એટલે પછી જ્યાં જાય ત્યાં એ ભેગું જ પ્લેન ખાપીને આપણે ભેગું જ જવાનું. હા આપણે ભેગું જ જવાનું. એમાં કઈ બસવાની લાલચ તો રે નહીં. બસવાની લાલચ કાંઈ ન હોય. અરે ઇકોમાં લાલચ ન હોય. તું ચાલુ ઇકોમાં મને ઇકો કે તારી ગાડી છે તો એમાં હું આપણે કોઈ બસવાની લાલચ હોય. ચાલુમાં તું ધૂપકો મારી ચાલુમાં તો એમાંય નો ધૂપકો માર્યું એમાંય મરી જાય. હા એમ આ બધા છે ને બધા એ વાક બધા એનો જ હોય પણ માથે કોઈ નો લે. હું ડ્રાઈવર એમ જ કે મારો વાક કાંઈ તો આમ રોંગ સાઈડ વાળો વાક હતો એની ગણે આ એમ જ કરે બધા. અને મોટા મોટા હોય ને એનું વધારે દેખાય. બાકી એથી વધારે તો આપણે રોડમાં જ વાત થતા હોય. હા હમણાં કેટલા 2-3 પ્લેન આવી રીતે થયું. કે કોઈ દી જોયું કે રાજકોટ ગોંડલ હાઈવે ઉપર મોટરસાઇકલ વાળાને પેટ્રોલ પતી ગયું એમરજન્સી અને પેટ્રોલ પંપે ઉભું રાખવું પડ્યું. જોયું કોઈ દી? નહીં કોઈ દી નહીં. ખટારો ઉભો રાખવો પડ્યો ચિંતાનો ડીઝલ પતી ગયું નહીં. તો આપણે બધાને કોઈ દી પ્લેન જોયું નહીં એટલે આપણે એમ કે ઉપર પ્લેન ઉડ્યું જતું હતું એટલે પ્લેનમાં પેટ્રોલ પતી ગયું એટલે એમરજન્સી ઉભું રાખવું પડ્યું. ભૂલ એની હોય બધાને ભૂલ હોય. સાધન તો બધું હરકું જ છે. ખટારો હોય કે પ્લેન હોય બધા સાધન બધા હરખા જ છે. આપણું સાધન આપણે હાંકતા હોય તો આપણે ચેક તો કરવું જોઈએ ને કે આમાં પેટ્રોલ છે કે નથી શું છે. હા બસ તો એ કાંઈ ન હોય. તને કીધું ને કે બાયુથી કંટાળી ગયા ગાય ગા હુતા હોય ને પેલા આવ્યા તરત કીધું હોય કે કરિયાણું લેવા જવું છે ને ઓલું દૂધ લેવા જવું છે ને તેલ પતી ગયું છે અને પછી કંટાળીને 2 કલાક હુતા હોય ને ત્યાં તો ફોન આવે કે હાલો જલ્દી ભાઈ પેસેન્જર ભરાઈ ગયા જલ્દી હાલો તમે ચાલુ કરો. એટલે કાંઈ પછી આમાં ચેક કરવાનું નવરાય હોય એને એમ કે જલ્દી જલ્દી ફેરો કરીને પાછો આવીને 2 કલાક પાછું બાયું બાથી પાછું સુઈ જાય. બીજું કાંઈ ન હોય. આપણે તો જેથી પ્લેનમાં બેહવું છે ને તેથી ચેક કરીને બેહવું નગર પ્લેનમાં બેહવું નથી. બધું મને ઓકે કરીને બતાવો ભાઈ આમાં તો તારો વારો જ નહીં આવે ભાઈ. તને બેવા જ નહીં તો આપણે બેહવું નથી પ્લેનમાં. હા આપણે તો ગોંડલ રાજકોટ ચાલુ થાય ને તેથી કહીએ તેથી બેસી. ગોંડલ રાજકોટ ચાલુ થાય તેથી હા બસ તાલકી નથી બેવું. હમણાં વેચ થવા દે આપણે જ લેવું છે પ્લેન. ગોંડલ રાજકોટ ના ફેરા કરવા છે. હા બસ વાયા તારા બનાવીને રમેશભાઈ ની વાડીનો સ્ટોપ રાખ્યું કે હા વાડીએ ઉતારવાનું રાખ્યું આપણે. હા બસ વાડીનો સ્ટોપ કઈ. હા ચાપર વાળાને ત્યાં ઉતરવાનું. એ તો એમ જ કરવું પડે બીજું હોય. હા ચાપર વાળાને ત્યાં ઉતરવાનું. ગોંડલ વાળાને આપણે માર્કેટ યાર્ડમાં રાખવાનું. યાર્ડમાં જગ્યા બહુ મોટી છે. યાર્ડમાં ન ઉતરવા દે ભાઈ. અરે એ તો પરમિશન આપણે લઈ લઈએ ને યાર્ડની. યાર્ડમાં પછી 2 તો ઓલા બધા જે માની લે 2 ગુણીઓ ક્યાંક વેચવા આવ્યા હોય ને એ એમ કે હાલો તમને અમે વાડીઓ મેકી જાવ તો. હા તે આપણે લોકલ ફેરા જ કરવા જ નથી પણ નીચે હોનો. હા તો ઈ હાલે લેવા અત્યારે ઓટો રિક્ષા સીએનજી રિક્ષા હાલે ઇન્ગોન લોકલ ફેરા હાલે તો તારે યાર્ડમાં રાખવાનું અને કાંઈ ઉપાધિ નહીં. યાર્ડનો એક પટ ખાલી હોય ત્યાં રાખી દેવાનું અને પછી વાડીએ ડાયરેક્ટ જે ખેડૂત આવ્યો હોય હાલો ભાઈ તમારી વાડીએ મેકી જાવ. બસ અહીંથી ઉપાડ્યા ને વાડીએ ઉતાર્યા બસ બીજી વાત નહીં. ઈ હાલે લે વળતા પાછો કે એનો માલ પાણી હોય એ ભરતું આવવાનું. હાલો ભાઈ નાખી દે આમાં. એટલે તારે હું ગામડામાં બીજા ઓલા ટેમ્પો આઈસર ને રિક્ષા લઈને બેઠા હોય ધંધો ભાંગી નાખો. એનો ધંધા ભાંગી નાખો ને પ્લેન લઈ તો પછી પ્લેન ના વસૂલ તો કરવા ને આપણે. ઈ થાય લે. હા એમ ગમે કમાવા તો ખરા ને. બધા જે ગામમાં જાય તારે વાળજી બે હો ભાઈ. કાલ મારી ત્યાં ફેરો છે પરમદી મારી ત્યાં ફેરો છે. એકનો વારો જ ન આવે. સકડા વાળાનો કે આઈસર વાળાનો ટાટા વાળાનો એકનો વારો જ ન આવે. હાલો ભાઈ પ્લેન વાળા ભાઈ ને બોલાવો 2 મિનિટમાં પુગાડી તો દે ડફ દે. હા એમ હરાજી આપણે 8 વાગે રજી ચાલુ થાય તો 8 10 આપણે માલ પોગી તો પગાડી દેવાનો. પછી તો હેઠું ન ઉતારે ને ઉપરથી ડાયરેક્ટ ઘાજ કરે. હરાજી થતી હોય ને એમ જ હોય. હરાજી થતી હોય ને સીધા ઘાજ કરી દેવાનું. પછી બીજો ફેરો. હા બસ એટલે ઓલો હજી હરાજી કરે તો બીજો ફેરો પાસ થઈ જાય. હા તા બીજો ફેરો થઈ જાય. ચાલુ ને ચાલુ રાખવાનું. ચાલુ રાખવાનું. એટલે દલાલે એમ કે આ શું કરો છો ભાઈ મારી માંથી ક્યાંક પડતી મરી જાય. હાલો આપડી કઈ ટેવાડ નથી પ્લેન લેવાની. આપણે ખોટે ખોટી વાતો કરવી છે ભાઈ. ટાઈમ પાસ કરવી છે. મોટા મોટા હોય ને બધાય એને મોટે હોય. બાકી બધાને ખબર જ હોય. આપણે કઈક મોટરસાઇકલ લઈને જતા હોય ગાડી લઈને જતા હોય પેટ્રોલ કેમ પતી બસ આમાં એમ જ હોય. કાંટા ખોટા બતાવી દઈએ બધું ખોટું બતાવી દઈએ. ચેક કરવાની કઈ કોઈને ટાઈમ હોય નહીં. ટાઈમ હોય નહીં. અને અમુક ટાઈમે ભાઈ આ ઇલેક્ટ્રિક વસ્તુ છે ચેક કરેલું હોય તોય દગો દે છે. તોય દગો દઈ દઈએ એટલે એવું કઈ એમાં કોઈ ન હોય.
અને મોત આવી તો ગમે ત્યાં આવી જાય ઘરમાં. મોત આવ્યું હોય ને તો ગમે એને આવવાનું છે, ઉપર આકાશમાં આવવાનું છે, જમીનમાં આવવાનું છે. ઉપલેટા પાસે નતું માલધારી કોક બીજાકડા નીચે સાપડું વાળી ઉપલેટા ધોરાજીની આજુબાજુ ક્યાંક હતું કે માલધારી સાપડું વાળી રહેતા હતા અને એથી રોડ થી કાંક 50 કિલોમીટર સેટા રહેતા હતા. ઓલા 50 કિલોમીટર 50 ફૂટ તા તો ખટારો પુલ ઉપરથી જે કૂદ્યો તો 50 ફૂટ લગી ડાયરેક્ટ સાપરા ઉપર જ પડ્યો. હા તે પડે, મોત આવ્યું હોય તો ગમે નથી પડે. હવે ઈ કેવડું પુલ થી નીચે 50 ફૂટ સેટે રહેતા હતા ને ઈ પુલ ઉપરથી પડે એટલે 50 ફૂટ સેટો તો પડવાનો જ છે. હવે કેમ પડ્યો છે એટલે એમ મોત એમ ગમે ત્યાં થાય. મોત ગમે ત્યાં થાય ને ગમે એ થાય ભાઈ. નકર કાંઈ એવડી મોટી હસ્તી હોય ને પ્લેન લઈને જતા હોય તો કાંઈ ચેક કર્યા વગરનું પ્લેન થોડું ચડાવ્યું હોય. અને આ પછી મોટી વસ્તુ દેખીને તો આપણે ઓહો થાય, બાકી કાંઈ ન થાય. બાકી તો કાંઈ જે સાયકલમાં થવાનું છે ને ઈ જ એમાં થવાનું છે ને એમાં જે થવાનું છે ઈ જ સાયકલમાં થવાનું છે. એમાં કાંઈ એવું કઈ ન હોય. વાંધો નહીં, હાલો જાજો લાંબો બની ગયો. સારું હાલો તે. હા જય માતા ચાલો.